સુકેશ ગામમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે મફત તબીબી કેમ્પમાં 300થી વધુ દર્દીઓએ મેળવ્યો લાભ. પારડી તાલુકા ભાજપ મંડળે વેદાંત હોસ્પિટલના સહયોગથી આયોજિત કર્યો હતો કેમ્પ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વેદાંત હોસ્પિટલના સહયોગથી સુકેશ ગામની પ્રાથમિક શાળામાં આજે સવારે મફત તબીબી ચેકઅપ કેમ્પ યોજ્યો હતો. સમાજના તમામ વર્ગોને સ્વાસ્થ્યની સુવિધા પહોંચાડવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં 300થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સવારે 9 થી બપોર સુધી ચાલેલા આ કેમ્પમાં વિવિધ રોગોની તપાસ સાથે નિષ્ણાત ડોક્ટરોની ટીમે દર્દીઓને જરૂરી દવાઓ પણ મફત આપી હતી. તબીબી તપાસમાં હાડકાના દુખાવા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્ત્રી રોગ, બાળ રોગ અને સામાન્ય બીમારીઓ અંગે નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં હાડકાના નિષ્ણાત ડોક્ટર કેયુર પટેલ, ફિઝિશિયન ડોક્ટર ફોરમ પટેલ, સર્જન ડોક્ટર ભાવેશ ગામિત, સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર શિવાની પટેલ અને ડોક્ટર બ્રિજેશ પટેલ તેમજ બાળ રોગ નિષ્ણાત ડોક્ટર ગૌરાંગ પટેલ હાજર રહ્યા હતા. તદુપરાંત પેથોલોજી નિષ્ણાત ડોક્ટર ઉષ્મા પટેલ દ્વારા હિમોગ્લોબિન અને સુગર ચેકઅપની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પનું ઉદ્ઘાટન પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે થયું હતું. તેમની સાથે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, મહામંત્રી રાજુભાઈ અને હરીશભાઈ, શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ, દીક્ષાંત પટેલ તેમજ વિવિધ ગામના સરપંચ મિત્રો સહિત અનેક આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સેવા કાર્યો દ્વારા સમાજને લાભ મળે તેવું ભાજપનું ધ્યેય છે. આરોગ્ય જેવી અગત્યની જરૂરિયાત માટે આ પ્રકારના કેમ્પો ગ્રામ્ય વિસ્તારમાં આશીર્વાદરૂપ છે. આ કેમ્પમાં સુકેશ ગામ સાથે આજુબાજુના ગામડાઓના દર્દીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મફત તપાસ અને દવાનો લાભ લીધો હતો. સ્થાનિક લોકોએ આ સેવાકીય કાર્ય માટે વેદાંત હોસ્પિટલ અને ભાજપ મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ સહિત તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના વડાપ્રધાન માનનીય મોદીજી હંમેશા પોતાને પ્રધાનમંત્રી તરીકે નહીં પણ પ્રધાન સેવક તરીકે જણાવે છે. અને આપણે જોઈએ છે કે એમના જન્મદિવસથી લઈ ગાંધી જયંતિ સુધીના દરેકે દરેક કાર્યક્રમ એમણે ભારતીય જનતા પાર્ટી તેમજ સરકારના બધા ખાતાઓ સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો આદેશ આપ્યો છે. એના અનુસંધાને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો, રક્તદાન કેમ્પ હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય, એક પેડ માટે નામના વૃક્ષારોપણના કાર્યક્રમ હોય કે સરકારની બધી યોજનાના લાભો નાગરિકને આપવાનો હોય, આ બધા કાર્યક્રમો દરેક લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સરકારી એજન્સીઓ, એનજીઓ કરી રહ્યા છે. આપણા ગુજરાતમાં જ 17 સપ્ટેમ્બરે લગભગ 1 લાખ જેટલી બોટલ એકત્ર થઈ રાખવાની કે લોકો સેવાની ભાવના સાથે અને માનનીય મોદીજીના કર્તવ્ય સાથે કેવી રીતે જોડાયા એનો આ ઉત્તમ ઉદાહરણ છે. તે જ રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, જેમણે ભારતીય જનતા પાર્ટીના અદના સેવક તરીકે એમનું એક જ સૂત્ર હતું કે સરકારના દરેકે દરેક લાભો સામાન્યમાં સામાન્ય, નીચામાં નીચા વ્યક્તિ સુધી પહોંચે. એમનો જન્મદિવસ ગઈકાલે ગયો. એમના જન્મદિવસે પણ સ્વચ્છતા અભિયાન કરીને આપણે સમગ્ર દેશમાં જે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધીજીનું જે સૂત્ર હતું એમાં સ્વચ્છતાના લીધે આપણે સ્વસ્થ રહીએ છીએ, આપણને સારું કામ કરવાની ઈચ્છા થાય છે. આવા નાના નાના અનેક કાર્યક્રમો આપીને આમાં સૌથી મહત્વનો કાર્યક્રમ એક હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું ત્યારે રન ફોર યુનિટી એટલે કે એકતા માટે દોડવાની એક સલાહ આપી હતી. પરંતુ આ વખતે એમના કાર્યક્રમમાં નશામુક્ત ભારત માટે એમણે યુવાનોને દોડવાની પ્રેરણા આપી. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે આપણા દેશના યુવાનોની પણ એમને કેટલી ચિંતા છે અને સમગ્ર દેશ નશામુક્ત બને અને આપણે સૌ સ્વદેશી વાપરીએ એવા એમના જે એક આહ્વાન છે એને જનનાયક તરીકે લોકો બતાવી દીધું છે અને એનાથી આપણા દેશને ચોક્કસ ફાયદો થશે.
મેં પુનિતભાઈ અને એની સમગ્ર ટીમને ખાસ અભિનંદન આપીશ અને મારા સાથે ધારાસભ્ય શ્રી જીતુભાઈએ પણ જે રીતે કાર્યક્રમ ઉત્સવ વધાર્યો એમને પણ ખાસ સરકાર બદલ આપણા મોદીજીના જન્મદિવસ નિમિત્તે જે સેવા પખવાડિયાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે એ નિમિત્તે પારડી તાલુકા ભાજપ મંડળ દ્વારા આજે સુકેશ ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આપણા ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને સંગઠનના હોદ્દેદારો અને મારા સૌ સરપંચ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુના ગામથી અનેક દર્દીઓએ ભાગ લીધો. અત્યાર સુધીમાં લગભગ 200 ઉપર જેટલા દર્દીઓએ સારવારનો લાભ લીધો છે અને એમને ફ્રીમાં દવા પણ વિતરણ કરવામાં આવી છે. ઉપસ્થિત આપણા ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચ મિત્રો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં હાડકાના ડૉક્ટર છે, પછી તાવ, ઉધરસ, શરદી, બાળ રોગ નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત એવા ડૉક્ટરો આવેલા છે.